નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ભરતી બાબતેની જાહેરાત આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 5370 જેટલી જગ્યાઓ ઉપર આ પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે। તો આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આપણે GSSSB ના ઓફિશિયલી જાહેરાતમાંથી જોવાના છીએ। ચાલો આપણે આ માહિતી આ વિડીયોમાં જોઈએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ A અને ગ્રુપ B કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ માટે નીચે દર્શાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, ગ્રુપ A કયા વિભાગમાં આ જગ્યાઓમાં ભરતી થવાની છે તેની માહિતી જોઈએ। તો ક્રમ નંબર 1 ની અંદર છે સમાજ કલ્યાણ નિરીક્ષક, કુલ 125 જગ્યાઓ છે। નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર ની કચેરી માટેની આ જગ્યા છે। કાર્યપાલક અધિક્ષક 3 જગ્યા છે। નિયામક શ્રી મત્સ્ય ઉદ્યોગ કચેરી, કલેક્ટર કચેરીના ક્લાર્ક, મહેસૂલ ક્લાર્ક માટે 1600 જગ્યાઓ છે। આ કલેક્ટર કચેરીઓ માટેની જગ્યા છે। હેડ ક્લાર્ક 134 છે, એ વિવિધ ખાતાના વડાની કચેરીઓ માટેની જગ્યા છે। જ્યારે સિનિયર ક્લાર્ક 503 જગ્યા પણ વિવિધ ખાતાના વડાઓની કચેરીઓ માટે આ જગ્યા પર ભરતી થવાની છે। તો મિત્રો, ગ્રુપ A ની અંદર ટોટલ 2365 જગ્યા ઉપર ભરતી થવાની છે। જ્યારે ગ્રુપ B ની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક 3005 જગ્યાઓ ઉપર ભરતી થશે। અહીં વિવિધ ખાતાના વડાઓની કચેરીઓ માટે આ ભરતી થવાની છે। હવે મિત્રો, અહીં આપણને કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે આ જાહેરાતમાં અરજી કરવાની છે તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ। તો ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 5/2/2026 થી તારીખ 20/2/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો અરજી પત્રકમાં ભરવાની રહેશે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ, ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાને પ્રશ્નો ઉપસ્થિત ન થાય। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે। એ પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે। આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યા પ્રમાણપત્ર, કેટેગરી તેમજ અન્ય લાયકાત અસલ પ્રમાણપત્રો સાથે સરખાવીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે। અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે, આથી ઓનલાઈન અરજી પત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાની રહેશે। હવે મિત્રો, અહીં આપણને અલગ અલગ વિભાગોની અંદર જગ્યાઓ કેટેગરી વાઇઝ કેટલી છે તેની માહિતી આપવામાં આવી છે। તો ગ્રુપ A ની અંદર કુલ 37 વિભાગોમાં ભરતી થશે। ત્યારબાદ ગ્રુપ B ની વાત કરીએ તો તેની અંદર કુલ 42 વિભાગોની અંદર ભરતી થવાની છે। તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને આ જે વિભાગોની અંદર જગ્યાઓ છે તેને જોઈ લેવાની રહેશે। હવે આપણે આ જે જગ્યાઓ બાબતેની માહિતી છે તેને સ્કીપ કરીએ અને મહત્વની જે વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ એ સંપૂર્ણ માહિતી અહીં મેળવી। મિત્રો, આ જગ્યા પર અરજી કરવા માટેની નાગરિકત્વ શું હોવું જોઈએ તેની માહિતી અહીં આપવામાં આવી છે। તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદાની માહિતી અહીં આપવામાં આવી છે। તો જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય આખરી ગણવામાં આવશે। તારીખ 20/2/2026ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ
નહીં। મિત્રો, અહીં વય મર્યાદામાં છૂટછાટની વાત કરી છે તો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે, તે અહીં આ ટેબલમાં આપણને આપવામાં આવ્યું। મિત્રો, અહીં પગાર ધોરણની માહિતી આપણને આપવામાં આવી છે તો આપણા ગુજરાત સરકારના નિયમ પ્રમાણે 5 વર્ષ માટે ફિક્સ પગારથી અહીં નોકરી મળવાપાત્ર થશે। જો ઉમેદવાર 5 વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। તો મિત્રો, અહીં 5 વર્ષ માટે કેટલો પગાર મળવાપાત્ર થશે તેની માહિતી આપણને આપવામાં આવી છે। જાહેરાતમાં અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈ પણ માંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી। હવે મિત્રો, આ જાહેરાતમાં તમારે અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી જોઈએ તો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જે અન્વયે ઉમેદવાર 5/2/2026 થી 20/2/2026 દરમિયાન ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રક ભરી શકશે। એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે। અરજી કરવા બાબતેની વિગતવાર સૂચનાઓ નીચે મુજબ છે। તો મિત્રો, અહીં તમારે અરજી કેવી રીતના કરવાની છે તેના અહીં સ્ટેપ આપવામાં આવેલા છે। જો તમે તમારી જાતે આ અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલા સ્ટેપનો સંપૂર્ણ અભ્યાસ કરી અને પોતાનું ફોર્મ તમે પણ ભરી શકો છો। કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ। ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પણ પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આ જાહેરાતમાં પરીક્ષા ફી કેટલી ભરવાની છે તેની માહિતી જોઈએ। સામાન્ય વહીવટી વિભાગ 18/5/2023ના જાહેરનામાની જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા ફીના દરો નીચે મુજબ છે। બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹500 અહીં ફી ભરવાની રહેશે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો એટલે કે SC, BC, SC, ST, દિવ્યાંગ ઉમેદવારો, એક્સ સર્વિસમેન અને EWS ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેશે તેમને આ પરીક્ષા ફી પરત કરવામાં આવશે। મિત્રો, અહીં તમને નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન ફી કેવી રીતના ભરવાની છે તો તમારે 23/2/2026 સુધીમાં ફરજિયાત ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં પણ ફી ભરવા માટેના પણ તમને સ્ટેપ અને રીત આપવામાં આવી છે, તે તમારે અહીં જોઈ લેવાની રહેશે। પરીક્ષા પદ્ધતિની માહિતી જોઈએ તો મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલી અરજીઓની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના 22/1/2026ના જાહેરનામા ક્રમાંક થી મંજૂર કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર 2 તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। તો મિત્રો, અહીં પ્રથમ તબક્કામાં જે પરીક્ષા લેવામાં આવશે તે ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા રહેશે, જે CBRT પદ્ધતિથી લેવામાં આવશે। અહીં આપણને પ્રથમ તબક્કાની જે પરીક્ષા પદ્ધતિ છે તેના વિષયો આપવામાં આવ્યા છે, તે આપણે અહીં જોઈએ તો પ્રથમ વિષય છે અંગ્રેજી, તેના કુલ 15 માર્ક્સના 15 પ્રશ્નો પૂછવામાં આવશે। સેકન્ડ વિષય છે ગુજરાતી, તેના પણ 15 માર્ક્સના 15 પ્રશ્નો પૂછવામાં આવશે। ત્રીજો વિષય છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, તેના 30 માર્ક્સના 30 પ્રશ્નો પૂછવામાં આવશે। ચોથો વિષય છે મિત્રો અહીં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ, તેના પણ 30 માર્ક્સના 30 પ્રશ્નો પૂછવામાં આવશે। અને પાંચમો વિષય છે મિત્રો રીઝનિંગ, જેના તમને 60 માર્ક્સના 60 પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો, અહીં પ્રથમ તબક્કાની પરીક્ષા 150 માર્ક્સની પૂછવામાં આવશે। મિત્રો, અહીં મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોની પસંદગી કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ A અને ગ્રુપ B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે। પ્રાથમિક પરીક્ષા 150 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 150 ગુણની રહેશે। પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે। પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે। દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય આપવામાં
આવશે। પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવાર મેળવેલ ગુણની આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં। અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારની અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। પ્રથમ પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેના બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે। મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ આ જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે। મિત્રો, તબક્કા નંબર 2 ની મુખ્ય પરીક્ષાની વાત અહીં કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ 22/1/2026ના જાહેરનામાથી નિયત કરવામાં આવેલા નિયમ મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિ લેવામાં આવશે। મુખ્ય પરીક્ષા અંગેની વિગતો સાથે સામેલ એપેન્ડિક્સ G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ H મુજબનો રહેશે। તો મિત્રો, આ જાહેરાતની અંદર તમને બંને ગ્રુપની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ આપવામાં આવેલો છે, તે તમારે જોઈ લેવાનો રહેશે। લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલા ગુણના ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે। ઉમેદવાર પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં તથા તે તબક્કાના તમામ પેપરમાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક નિયત કરવામાં આવેલા છે। તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સ કરતાં ઓછા ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં। તો મિત્રો, અહીં આ પરીક્ષાઓની અંદર દરેક તબક્કામાં તમારે પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે। મિત્રો, અહીં પસંદગી યાદી કઈ રીતના કરવામાં આવશે તેની પણ તમને માહિતી આપવામાં આવી છે, તે તમારે અહીં જોઈ લેવાની રહેશે। તો મિત્રો, આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ની જાહેરાતની માહિતી આપતો વિડીયો। મિત્રો, આ જાહેરાતમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે આ જાહેરાતને સંપૂર્ણ ડાઉનલોડ કર્યા પછી તેનો અભ્યાસ કરી અને તેની અંદર ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે। તો મિત્રો, આ માહિતી આપતો વિડીયો આપણને જો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।